હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં થંબનેલ ઉપરથી તો તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે કયા ટોપિકના રિલેટેડ વાત કરવાના છીએ. તો બેઝિકલી હું અગર ફક્ત ટાર્ગેટ લઉં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 6 વાળા મિત્રો માટે, તો આ છે મારી જોડે જીટીયુનું એકેડેમિક કેલેન્ડર, રાઈટ. ઇવન તમે જોઈ શકો છો ઇવન ટર્મનું છે. ઇવન ટર્મ મીન્સ 2, 4, 6, 8 એવી રીતે, બરાબર. તો અત્યારે બેઝિકલી આપણે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 6 વાળા મિત્રોની વાત કરીએ તો તમે આ કોલમ ઉપર તમે ફોકસ કરો. તો અહીંયા ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 6, બરાબર. તો બેઝિકલી અત્યાર સુધી જોવા જઈએ તો તમારી જે ટર્મ જે છે એ ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગયું છે, રાઈટ. જો તમે અહીંયા જોઈ શકો છો ડેટ જે છે ઓલમોસ્ટ 5 જાન્યુઆરી મેન્શન કરેલું છે, બરાબર. અને આજની તારીખ જે છે ઓલમોસ્ટ 24 ફેબ્રુઆરી છે. ઓકે, તો તમારું જે ટર્મ જે છે, જો તમે અહીંયા બીજા નંબરની કોલમ જોશો, બરાબર, તો આ વાલી કોલમ મેન્શન કરે છે કે ટર્મ સ્ટાર્ટિંગ ડેટ અને આ વાલી મેન્શન કરે છે ટર્મ એન્ડ ડેટ. તો મેં તમને કીધું હતું એવી રીતે કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ વાળાની 5 જાન્યુઆરીની આજુબાજુ જે છે તમારું ટર્મ જે છે સ્ટાર્ટ થઈ ગયું હતું, બરાબર. અને તમારું ટર્મ એન્ડ જે બતાડે છે એ છે 30 એપ્રિલ 2024ના રોજ તમારું ટર્મ એન્ડ બતાડે છે. ઓકે, તો આ તો વાત થઈ ગઈ આપણી ટર્મની. હવે તેના પછી તમે જોશો તો ટેન્ટેટિવ થિયરી એક્ઝામ ડેટ એવું લખેલું છે, બરાબર. તો એનો મતલબ એવું થાય છે કે આ જે છે થિયરી એક્ઝામ, એનો મતલબ છે કે ભાઈ તમારી ડિપ્લોમા એન્જિનિયરિંગની જીટીયુવાળી એક્ઝામ જે છે એ ક્યારે થશે. તો તમે આ કોલમ ઉપર ફોકસ કરો તો લખેલું છે 14 મે 2024થી લઈને 31 મે 2024 સુધી. મતલબ કે આટલો એક સમયગાળો છે, તો એના પ્રમાણે જીટીયુની એક્ઝામ કન્ડક્ટ થઈ શકે છે. હા મિત્રો, એવું હોઈ શકે કે થોડું આગળ પાછળ થાય, પણ જે છે આ ટેન્ટેટિવ ડેટ છે, તો તમે આને કન્સિડર કરીને મિત્રો તમે ચાલજો. ઓકે, પછી તમારો એક ક્વેશ્ચન હશે કે ભાઈ શું મારી પ્રેક્ટિકલ એક્ઝામ હશે. તો જીટીયુના એકેડેમિક પ્રમાણે ટેન્ટેટિવ પ્રેક્ટિકલ એક્ઝામ એટલે કે તમારો વાઇવાની ડેટ અહીંયા આપેલી છે. તો તમે જેમ સ્ક્રોલ ડાઉન કરશો તો આવ્યું આપણું ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 6, બરાબર. તો એનું તમે જોઈ શકો છો 1 જૂન 2024થી લઈને 19 જૂન 2024 સુધી તમારી પ્રેક્ટિકલ એક્ઝામ થઈ શકે છે, બરાબર. એનું ડેટ અહીંયા આપેલું છે. અને અગેન એક ક્વેશ્ચન હશે કે ભાઈ તો પછી આટલું લાંબુ ચાલ્યું તો પછી મારું રિઝલ્ટ ક્યારે આવશે. તો જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે આપણે ટેન્ટેટિવ રિઝલ્ટ ડેટ અગર જોઈએ, બરાબર, તો તમે જોઈ શકો છો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગની 3rd ઓફ ઓગસ્ટ જે છે મેન્શન કરેલી છે, બરાબર. 3rd ઓગસ્ટ 2024. તો જીટીયુના એકેડેમિક પ્રમાણે આવું એ લોકો એક બનાવેલું છે અને આનું થોડું ઉપર નીચે પણ થઈ શકે છે, એવું તમે ગણીને ચાલજો. ઓકે, એવું નથી કે ભાઈ ફિક્સ આ જ થશે, કેમ કે આપણને ખબર છે જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જોવા જઈએ તો સેમિસ્ટર 5નું જો તમારું રિઝલ્ટ જે છે ને એ 18 ફેબ્રુઆરી હતું, પણ જોવા જઈએ તો ગઈકાલે 23rd ઓફ ફેબ્રુઆરીએ તમારું રિઝલ્ટ આવ્યું, બરાબર. તો થોડો એકાદ અઠવાડિયાનો થોડો આમ ડિફરન્સ પણ થયો તો એવું હું કન્સિડર કરી શકું છું. પણ તમે જે છે એક્ઝામ પ્રમાણે અગર જોવા જઈએ તો એ લોકોએ ટાઈમ પ્રમાણે એક્ઝામ લીધેલી હતી, ભલે એ પછી પ્રેક્ટિકલ હોય કે પછી જીટીયુવાળી હોય. ઓકે, તો તમે એક્ઝામ જે છે આ જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ગણીને જ ચાલજો મિત્રો, બરાબર. તો એક જણની રિક્વેસ્ટ આવી હતી, ધેટ્સ વાય મેં આના રિલેટેડ આ ટોપિકના રિલેટેડ મેં વિડીયો બનાવ્યો છે. જો તમારે હજી કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને એનો આન્સર આપવા રેડી છું. ઠીક છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.